गुजरात के 13 जिलों में भारी बारिश की संभावना जताई गई है, जिसमें वडोदरा भी शामिल है। ऐसे में वडोदरा म्यूनिसिपल कॉरपोरेशन में डिप्टी म्यूनिसिपल कमिश्नर की अध्यक्षता में एक महत्वपूर्ण बैठक आयोजित की गई, जिसमें विभिन्न विभागों के अधिकारियों की मौजूदगी रही। 10 से 12 इंच जितनी बारिश की संभावना वडोदरा में जताई गई है। ऐसे में किस तरह आपात स्थिति से निपटा जाए, उस पर बैठक में चर्चा की गई। આજે માનનીય કમિશનરશ્રીની સૂચના અનુસાર રાજ્ય સરકાર તરફથી જે 31 અને 1 તારીખ માટે જે વડોદરા જિલ્લાના વરસાદી માહોલને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એના હિસાબે બધા અધિકારીઓની, બધા ઝોનના એક્સચેન્જની, બધા અમારા પ્રોજેક્ટના એક્સચેન્જની, વોર્ડ ઓફિસર્સ અને એએમસીની બધાની મિટિંગ આજે રાખવામાં આવી છે। જે બાબતમાં તમામને જે 2 દિવસની આપણે રેડ એલર્ટની આગાહી છે અને જેમાં વડોદરા જિલ્લામાં ખાસ કરીને આવતા 24 થી 48 કલાક જે ડિપ્રેશન બની રહ્યું છે, ડિપ્રેશનના કારણે બહુ મોટા પ્રમાણે વરસાદ થઈ શકે છે, એ બાબતે બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની બી સૂચના છે, એના માટે અમારી જે તૈયારીઓ છે એની એક સમીક્ષા કરવામાં આવી છે। તૈયારીઓમાં પ્રમાણે આપણે જે શેલ્ટર હાઉસીસ છે, જે લોકોને કંઈ ખસેડવા પડે એના માટે શું તૈયારીઓ છે, સાથે સાથે જે આપણે મશીનરી છે, રાતમાં કંઈ ડીવોટરિંગ પંપની જરૂર પડે એની સાથે અમારા જે કંટ્રોલ રૂમ જે એક્ટિવેટ કરવાના છે એ એક્ટિવેટેડ છે। એની સાથે સાથે જે ક્યુઆરટી ટીમ્સ અમારી જે એક્ટિવેટેડ છે, એનામાં ફરી અમારે જે 24 કલાકની શિફ્ટ જે છે અમે લાસ્ટ વીક જે કર્યું હતું એ પ્રમાણે બધાને તૈયારી રાખવા માટે અમારા તરફથી સૂચના આપવામાં આવી। વડોદરામાં રેડ એલર્ટ છે, કાલે 31 તારીખે રેડ એલર્ટ છે અને 1 તારીખે બી રેડ એલર્ટ છે અને જે ફોરકાસ્ટ પ્રમાણે 24 કલાકમાં એટલે 10-12 ઇંચ સુધી વરસાદ થઈ શકે એવી આગાહી છે।